નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, હું જીબીએલમાંથી ભાવેશ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ મહુવા તાલુકાના છાપરી ગામે, જ્યાં રીંગણીના પ્લોટમાં સનરાઈઝ દવાનો ઉપયોગ કરેલો છે અને ખેડૂત આપણી સાથે છે. તો ખેડૂત સાથે થોડીક વાત કરીશું. કાકા, તમારું નામ? શામજીભાઈ. આખું નામ બોલજો ને. શામજીભાઈ બસુભાઈ બારિયા, ગામ છાપરી. હા હા કાકા, તમે હવે સનરાઈઝ દવાનો ઉપયોગ આ રીંગણીમાં કર્યો, એના પછી તમને રીંગણીમાં શું ડિફરન્સ લાગ્યો? પછી આ રીંગણી આમ તો ગણીને તો મહિના જ મતે એક ફૂલ છાપુનું આવતું આમાં. આ દવા છાંટ્યા પછી આમાં 40% મને સુધારો દેખાણો છે, ફૂલ દેખાય છે. નકર કે ફૂલ આમાં મને જોવા ન મળતું. હા હા, તમે જોઈ શકો છો આ રીંગણીમાં ફ્લાવરિંગની સંખ્યા, નવી ફૂટ અને નવું ફૂલ ઘણું બેઠું છે. તો કાકા, તમને આ રિઝલ્ટ કેવું લાગ્યું? આનો રિઝલ્ટ મને 100% લાગ્યું. નકર પહેલામાં કાંઈ મને આછા જ નહોતી. હા હા, રીંગણીમાં એક પણ ફૂલ હતું નહીં, અને દવાનો છંટકાવ કર્યા પછી દવાનો છંટકાવ કર્યા પછી આ નવું ફ્લાવરિંગ ઘણું બધું દેખાય છે.